યુસીડીસી વર્ચ્યુઅલના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. હું આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને મસ્ત હશો. અત્યાર સુધી આપણે લેક્ચર્સમાં સમજવાનો પ્રયત્ન કર્યો કે અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર વચ્ચેનું અંતર. અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર વચ્ચેના અંતરને સમજતા આપણે આગળ વધ્યા અને સમજવાનો પ્રયત્ન કર્યો કે અર્થવ્યવસ્થાની કે અર્થતંત્રની મુખ્ય કેટલી સમસ્યાઓ છે. એ મુખ્ય સમસ્યાઓને સમજ્યા. એક હતી સંસાધનોનો અભાવ અને બીજી હતી સંસાધનોની તાર્કિક વહેંચણીનો અભાવ. આ બંને સમસ્યાઓને સમજ્યા બાદ આપણે ઉત્પાદનના કારકોને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ઉત્પાદનના કારકોની અંતર્ગત આપણે સમજવાનો પ્રયત્ન કર્યો ભૂમિ, શ્રમ, પૂંજી અને ઉદ્યમિતા. આ ચાર એવા સંસાધનો છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે. આ ચાર સંસાધનો વગર આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી શકીએ એવી પરિસ્થિતિ આવે નહીં. એ માટે આ ચારેય સંસાધનોનું હોવું આવશ્યક છે. આપણે બહુ સરસ રીતના એક્ઝામ્પલ સાથે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે આ ચારેય સંસાધનો કેવી રીતના કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે અને એ ઉત્પાદનની અંતર્ગત જેટલી પણ સમસ્યાઓ આવતી હશે ત્યાં આગળ ગવર્મેન્ટ પોતાની ઇન્ટરવેન્શન દ્વારા એ સમસ્યાને હલ કરવાનો પ્રયત્ન કરે છે. અને એ જે સમસ્યાને હલ કરવાનો પ્રયત્ન કરે છે એ જ આપણી અમુક સ્કીમ્સ થઈ જાય છે અને આપણા ઇનિશિયેટિવ્સ થઈ જાય છે ગવર્મેન્ટના. તો તમને હોપ્સો કે તમને બહુ સારી રીતના સમજણ પડી ગઈ હશે. ઓકે, સો આજનો આપણો ટોપિક છે સાયકલિક ફ્લો ઓફ ઇન્કમ. મેં જ્યારે ફર્સ્ટ લેક્ચરની અંતર્ગત એપ્રોચ કેવી રીતના ઇકોનોમીમાં તમારો એ હોવો જોઈએ એ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે મેં તમને બે વસ્તુઓનો ઉલ્લેખ કર્યો હતો. એક આર્થિક મોડલ અને અર્થતંત્રના ચક્રીય પ્રવાહો. બરાબર, તો આર્થિક મોડલ આપણે આ ટોપિક પછી સ્ટાર્ટ કરીશું, પણ સૌથી પહેલાં અત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશ કે અર્થતંત્રના ચક્રીય પ્રવાહો કેવી રીતના કામ કરે. તમને એમ થતું હશે કે આ થોડો કોર પોર્શન છે. ના, આ કોર પોર્શન નથી, બટ એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ વાળો પોર્શન છે. મતલબ જો તમને આ વસ્તુ પણ ખબર પડવા લાગી તો તમે જેટલી પણ એક્ટિવિટીઝ કે પ્રોડક્શન માર્કેટમાં થઈ રહ્યું છે અને હાઉસ હોલ્ડ્સ આ બંને વચ્ચેના રિલેશનને સમજી શકશો. એ બંને વચ્ચેના રિલેશનને સમજ્યા બાદ આપણે એમાં સમજવાનો પ્રયત્ન કરીશું કે એ સ્થિતિની અંતર્ગત ફાઇનાન્શિયલ સિસ્ટમનો શું રોલ રહેલો છે. ફાઇનાન્શિયલ સિસ્ટમને પણ સમજ્યા બાદ આપણે એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જે સાયકલિક ફ્લો ઓફ ઇન્કમ છે એ સાયકલિક ફ્લો ઓફ ઇન્કમમાં ગવર્મેન્ટનો શું રોલ રહેલો છે. એ ઉપરાંત આપણે બાહ્ય ક્ષેત્રને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. બાહ્ય ક્ષેત્રની અંતર્ગત આવશે આપણા એક્સટર્નલ સેક્ટર્સના એક્સટર્નલ ટ્રેડ, ફોરેન એક્સચેન્જીસ, રેમિટન્સ અને આ બધી વસ્તુઓ આપણી એક્સટર્નલ સેક્ટરની અંતર્ગત આવશે. તો આ યુનિટ્સમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના સાયકલિક ફ્લો ઓફ ઇન્કમ ચાલે છે, કેવી રીતના એ ઇકોનોમીને ચલાવે છે, કયા કયા એવા પરિબળો છે કે એને બૂસ્ટ કરે છે અને એ વસ્તુની જે ઇન્ક્રીઝિંગ છે એના બદલે એને ડિક્રીઝ કરવાનો પ્રયત્ન કરે છે એક્ટિવિટીઝ. બરાબર, તો સૌથી પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું સાયકલિક ફ્લો ઓફ ઇન્કમ કે જ્યાં આગળ ફક્ત બે જ ફેક્ટર્સ હશે. એક ફેક્ટર છે આપણું ઉત્પાદન ક્ષેત્ર અને એક ફેક્ટર છે આપણું ઘરેલું ક્ષેત્ર. તો ઉત્પાદન ક્ષેત્રની અંતર્ગત આપણે આના પહેલાંના લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કર્યો કે કેવી રીતના કોઈ વસ્તુનું પ્રોડક્શન થાય છે. આ તે બધી વસ્તુઓ પણ જે પણ વસ્તુઓનું પ્રોડક્શન થાય છે બરાબર, એ પ્રોડક્શન માટે અમુક વસ્તુઓ હાઉસ હોલ્ડ્સમાંથી આવે છે. ફોર એન એક્ઝામ્પલ, કારક સેવાની આપૂર્તિ. તો કારક સેવાની આપૂર્તિ એટલે શું? મેં તમને સમજાવ્યું હતું કે ઉત્પાદનના સંસાધનો કહો કે ઉત્પાદનના કારકો કહો, બંનેનો મતલબ કે બંનેનો મિનિંગ એક જ થાય છે. તો જે ઉત્પાદનના કારકો હતા, ઉત્પાદનના કારકોમાં શું આપણે જોયું હતું? ભૂમિ જોઈ હતી, શ્રમ જોયું હતું, કેપિટલ જોઈ હતી અને ઉદ્યમિતા જોઈ હતી. તો હાઉસહોલ્ડ સેક્ટર્સમાંથી કયા એવા ઉત્પાદનના કારકો છે કે એ ઉત્પાદન ક્ષેત્રની તરફ પ્રયાણ કરતા હશે? એક્ઝેક્ટલી ઉદ્યમિતા, પૂંજી અને શ્રમ. તો આ જે ત્રણેય કારક સેવાઓ છે એ ત્રણેય કારક સેવાઓની આપૂર્તિ અર્થતંત્રમાં ક્યાંથી થાય છે? ઘરેલું ક્ષેત્રમાંથી થાય છે. ઘરેલું ક્ષેત્રને ઇંગ્લિશમાં આપણે હાઉસ હોલ્ડ સેક્ટર કહેવાનો પ્રયત્ન
કરતા હોઈએ છીએ, બરાબર. તો ઘરેલું ક્ષેત્રમાંથી કારક સેવાની આપૂર્તિ થાય છે. એ કારક સેવાની આપૂર્તિ ક્યાં થાય છે? ઉત્પાદન ક્ષેત્રની અંતર્ગત કારક સેવાઓની આપૂર્તિ થાય છે. તો સામે હાઉસહોલ્ડ સેક્ટર્સને પણ કંઈક પ્રોડક્શન સેક્ટર તરફથી મળતું હશે, તો એ શું મળે છે? અંતિમ વસ્તુ કે સેવા. હવે અંતિમ વસ્તુ કે સેવા નહીં આવે, કારકોનું ભુગતાન. બરાબર. આપણે સમજવાનો પહેલા પ્રયત્ન કર્યો કે ઘરેલું ક્ષેત્રમાંથી ઉત્પાદન ક્ષેત્રની અંતર્ગત શું આવે છે? કારકોની સેવા જાય છે. મતલબ એમની સપ્લાય સાઈડથી હાઉસહોલ્ડ સેક્ટર્સમાંથી શું થાય છે? સપ્લાય પૂરો પાડવામાં આવે છે. તો હવે જો એને સપ્લાય પૂરો પાડવામાં આવે છે તો એના વળતરના રૂપમાં ઘરેલું ક્ષેત્રને અમુક વસ્તુઓ મળતી હશે, તો એ શું મળે છે? કારકોનું ભુગતાન મળે છે. મતલબ જે શ્રમ ઘરેલું ક્ષેત્રમાંથી ઉત્પાદન ક્ષેત્ર તરફ પ્રયાણ કરે છે, એ ક્ષેત્ર દ્વારા ઉત્પાદન ક્ષેત્ર દ્વારા ઘરેલું ક્ષેત્રને શ્રમના બદલે પગાર કે ભથ્થા આપવામાં આવે છે, તો એ શું થશે? કારકોનું ભુગતાન થશે. એવી જ રીતના ઘરેલું ક્ષેત્રમાંથી જે ઉદ્યમિતા ઉત્પાદન ક્ષેત્ર તરફ પ્રયાણ કરે છે, તો ઉત્પાદન ક્ષેત્ર દ્વારા એ ઉદ્યમિતાને શું આપવામાં આવે છે? નફો આપવામાં આવે છે. એ જે નફો મળે છે એ બી શું થયું? કારકોનું ભુગતાન થયું. ઓકે. હવે સેકન્ડ સાયકલ જોવાનો પ્રયત્ન કરીએ તો શું છે? ઘરેલું ક્ષેત્રમાંથી ઉત્પાદન ક્ષેત્ર તરફ. ફર્સ્ટ સાયકલ આપણે સમજી લીધી કે કારકોનું ભુગતાન થાય છે અને કારકોની સેવાની આપૂર્તિ થાય છે. મતલબ અહીંયા આગળ સપ્લાય સાઈડ મેન્ટેન થાય છે અને અહીંયા આગળ ડિમાન્ડ સાઈડ મેન્ટેન થાય છે. તો થઈ ગયું ડિમાન્ડ અને સપ્લાય ઇક્વિલિબ્રિયમ લેવલ ઉપર. બરાબર. આગળ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં જ્યાં આગળ અહીંયાથી ડિમાન્ડ, અહીંથી સપ્લાય ને અહીંથી ડિમાન્ડમાં જ્યાં પણ ખલેલ આવશે ત્યાં આગળ આપણને સમસ્યા જોવા મળશે અર્થતંત્રની અંતર્ગત. ફોર એન એક્ઝામ્પલ, પ્રોડક્શન સેક્ટરની અંતર્ગત આપણને ઇનોવેશન્સ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આપણને બહુ સ્કોપ નથી દેખાતો. રિસેન્ટલી જ એક અઠવાડિયા પહેલાં પ્રધાનમંત્રીશ્રીએ એક સ્પીચ આપી કે જ્યારે એમની મીટિંગ્સ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે ચાલી રહી હતી, ત્યારે એ પ્રધાનમંત્રીએ એમની સ્પીચમાં ઉલ્લેખ કર્યો હતો કે ભારતે હજી પણ ઇન્ડસ્ટ્રીઝની અંતર્ગત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઇનોવેશન પર ફોકસ કરવાની જરૂર છે. તો એ ઇનોવેશન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર આપણે ફોકસ નથી કરી શકતા. એનો ઇશ્યુ ક્યાંથી આવે છે? ઘરેલું ક્ષેત્રમાંથી. મતલબ તમારા હાઉસહોલ્ડ સેક્ટર્સમાંથી એવા રિસોર્સિસ જનરેટ નથી થઈ રહ્યા કે જે ઉત્પાદન ક્ષેત્ર સાથેની એની જે સાયકલ છે એને એક સારી રીતના રેગ્યુલેટ કરી શકે કે સારી રીતના ચલાવી શકે. હોપ સો તમને ખબર પડી હશે કે જો સપ્લાય સાઈડ અને ડિમાન્ડ સાઈડ ક્યાંય પણ કોઈ બી ઇક્વિલિબ્રિયમ બગડ્યું તો એની ઇમ્પેક્ટ તમારા અર્થતંત્ર ઇકોનોમી પર જોવા મળે છે. એક્ઝેક્ટલી. સેકન્ડ વસ્તુ, ઘરેલું ક્ષેત્રના ઉપભોગનો વ્યય. ફોર એક્ઝામ્પલ, તમે તમારા રોજિંદા જીવનની જેટલી પણ વસ્તુઓ છે એ વસ્તુઓ માર્કેટમાંથી પરચેસ કરો છો. એક્ઝેક્ટલી. જો તમે એ વસ્તુ માર્કેટમાંથી પરચેસ કરો છો તો એ વસ્તુઓ, બરાબર, એ વસ્તુઓ ક્યાંથી આવે છે? તમારા ઉત્પાદન ક્ષેત્રમાંથી આવે છે. બરાબર. તો શું થયું? ફોર એક્ઝામ્પલ, જો તમે કોઈ બી વેફર બિસ્કિટ પરચેસ કરશો તો એ વેફર બિસ્કિટ કોકના કોક પ્રોડક્શન હાઉસમાં એને પ્રોડક્શન કરવામાં આવતું હોય છે. બરાબર. તો એ ત્યાં આગળ પ્રોડ્યુસ થશે વસ્તુ, એ વસ્તુ ત્યાંથી પ્રોડ્યુસ થયા પછી માર્કેટમાં આવશે, માર્કેટમાં આવ્યા પછી એ રિટેલર જોડે આવશે ને રિટેલર પાસેથી આપણે એને પરચેસ કરતા હોઈએ છીએ. તો શું થયું? ઘરેલું ક્ષેત્ર તરફથી ઉત્પાદન ક્ષેત્રમાં ડિમાન્ડ જનરેટ કરવામાં આવી. બરાબર. મતલબ ઘરેલું ક્ષેત્રના વ્યક્તિઓ કે જે લોકો હાઉસહોલ્ડ સેક્ટર્સમાં કે જે આપણા જેવા નાગરિકોનો સમાવેશ થાય છે એમના દ્વારા માર્કેટમાં શું જનરેટ કરવામાં આવી? ડિમાન્ડ જનરેટ કરવામાં આવી. તો ઓબ્વિયસ વસ્તુ છે, હવે જો ડિમાન્ડ જનરેટ કરવામાં આવશે તો એની સામે સપ્લાય પણ પૂરો પાડવો પડશે,
તો જ ડિમાન્ડ એન્ડ સપ્લાયનું ઇક્વિલિબ્રિયમ કેવું રહેશે? વ્યવસ્થિત રહેશે. તો એ જ ડિમાન્ડ અને સપ્લાયના ઇક્વિલિબ્રિયમને મેન્ટેન કરવા માટે ઉત્પાદન ક્ષેત્ર તરફથી હાઉસહોલ્ડ ક્ષેત્ર બાજુ વસ્તુ અને સેવાના આપૂર્તિ પૂરી પાડવામાં આવે છે, મતલબ સપ્લાય પૂરો પાડવામાં આવે છે. ફોર એન એક્ઝામ્પલ, કોવિડ-19ના ટાઈમમાં આપણે જોવાનો પ્રયત્ન કર્યો કે માર્કેટની અંતર્ગત ડિમાન્ડ ઓછી થઈ ગઈ હતી અમુક વસ્તુઓની, બરાબર? તો એ શું હતું કે ઘરેલું ક્ષેત્રની અંતર્ગત જે કારકોનું ભુગતાન થવું જોઈતું હતું એ નહોતું થયું. તો એની ઇમ્પેક્ટ એ જ ક્ષેત્રની બીજી સાયકલમાં પડી કે જ્યાંથી માર્કેટમાં કોઈ પણ પ્રકારની ડિમાન્ડ જનરેટ કરવામાં આવી નહીં. તો આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા પ્રોડક્શન હાઉસીસ લોકડાઉન સમય દરમિયાન એવા બધા હતા કે જેમને પોતાનું પ્રોડક્શન સેક્ટર બંધ કરવું પડ્યું હતું કે પાર્શિયલી બંધ કરી દેવા પડ્યા હતા. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ગુજરાતમાંથી ટોટલ 800 કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા, છટણી કરી દીધી હતી એમની, બરાબર? તો એ કેમ કરી દીધી હતી કે ઘરેલું ક્ષેત્ર તરફથી જે એક્સપેન્ડિચર થવો જોઈતો હતો, જેના બેઝ ઉપર ઉત્પાદન ક્ષેત્ર વસ્તુનું ઉત્પાદન કરે અને માર્કેટમાં સપ્લાય પહોંચાડતો, એ ચેન શું થઈ ગઈ હતી? બ્રેક થઈ ગઈ હતી. હવે જો એ ચેન બ્રેક થઈ ગઈ હોય તો માર્કેટમાં ડિમાન્ડ અને સપ્લાયનું ઇક્વિલિબ્રિયમ શું થઈ ગયું? ખોરવાઈ ગયું. આ જે માર્કેટમાં ડિમાન્ડ અને સપ્લાયનું ઇક્વિલિબ્રિયમ ખોવાઈ ગયું હતું કે વિખેરાઈ ગયું હતું, એ જ ઇક્વિલિબ્રિયમને મેન્ટેન કરવા માટે સરકાર દ્વારા ઘણી બધી લિક્વિડિટી સ્કીમ્સ બહાર પાડવામાં આવી, જ્યાં આંગળી સરકાર માર્કેટમાં લિક્વિડિટી ઇન્જેક્ટ કરતી હતી, જેનાથી શું થવાનું હતું કે માર્કેટમાં ડિમાન્ડ ફરી એ લોકો જનરેટ કરી શકે. અને જો માર્કેટમાં ડિમાન્ડ જનરેટ કરતા રહે તો આજે આખી સાયકલ તમે જુઓ, જે સાયકલ શું રીતના સુચારુ રૂપે ચાલી શકે, બરાબર? આશા રાખું છું કે તમને આ વસ્તુ ખબર પડી હશે કે ઘરેલું ક્ષેત્ર તરફથી ઉત્પાદન ક્ષેત્ર તરફ અને ઉત્પાદન ક્ષેત્ર તરફથી ફરી ઘરેલું ક્ષેત્ર તરફ જ્યાં પણ ડિમાન્ડ એન્ડ સપ્લાયમાં ઇક્વિલિબ્રિયમ ખોવાઈ જાય, સમાનતા ખોવાઈ જશે, ત્યાં આંગળી તમને અર્થતંત્રમાં સમસ્યાઓ જોવા મળશે. એમાં આપણે એક્ઝામ્પલ સાથે સમજવાનો પ્રયત્ન કર્યો ઇન્ડિયન એક્સપ્રેસનું, અને કોવિડ-19 દરમિયાન જેટલી પણ ડિમાન્ડ્સ કે જે કન્ઝ્યુમર કન્ઝમ્પશન્સ હતા એ કન્ઝમ્પશન કેવા થઈ ગયા હતા? ઓછા થઈ ગયા હતા. એના કારણે પણ આપણને ત્યાં આગળ સમસ્યાઓ જોવા મળી હતી. તો આ એક છે સાયકલિક ફ્લો ઓફ ઇન્કમ, કે જ્યાં આગળ ફક્ત બે ફેક્ટર્સને કન્સિડર કરવામાં આવે છે. ફર્સ્ટ પ્રોડક્શન સેક્ટર અને સેકન્ડ હાઉસહોલ્ડ સેક્ટર. પ્રોડક્શન સેક્ટર તરફથી હાઉસહોલ્ડ સેક્ટર તરફ અને હાઉસહોલ્ડ સેક્ટર તરફથી પ્રોડક્શન સેક્ટર તરફની જે પણ સાયકલિક છે, જે સાયકલ છે ડિમાન્ડ એન્ડ સપ્લાયની, એ મેન્ટેન રાખવામાં આવે છે. હું જ્યારે તમને ઇકોનોમિકલ મોડલ સમજાવતો હોઈશ ત્યારે તમને એડમ સ્મિથની વાત કરીશ. જ્યારે એડમ સ્મિથની વાત કરીશ ત્યારે હું તમને ફરી આ ટોપિક ઉપર લઈશ અને ત્યારે તમને એડમ સ્મિથની જે થિયોરી છે એ એકદમ સારી રીતના ખબર પડી જશે. ઓકે, સેકન્ડ ટોપિક છે સાયકલિક ફ્લો ઓફ ઇન્કમ, સાયકલ ઓફ ઇન્કમ એન્ડ ધ ફિનાન્શિયલ સિસ્ટમ. તો આની પહેલાની સાયકલમાં આપણે શું સમજવાનો પ્રયત્ન કર્યો કે એમાં બે જ ફેક્ટર્સ હતા. કયા હતા? હાઉસહોલ્ડ સેક્ટર અને પ્રોડક્શન સેક્ટર. પણ અહીંયા આગળ એક ત્રીજું ફેક્ટર એડ થાય છે કે જે ફાઇનાન્શિયલ સિસ્ટમના નામે ઓળખાય છે, કે નાણાકીય પ્રક્રિયા. તો નાણાકીય પ્રક્રિયા આપણા સિલેબસનો ટોપિક પણ છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે પ્રિલિમ્સ અને મેન્સ માટે આપણે હવે શું થઈ જશે, વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે આ સાયકલ ફરી રીતના. તો જે નાણાકીય પ્રક્રિયા છે કે ફાઇનાન્શિયલ સિસ્ટમ છે, એની અંતર્ગત આપણે બેંકનો સમાવેશ કરીએ છીએ. નોટ ઇવન બેંક, પણ ટોટલ બેન્કિંગ સિસ્ટમનો સમાવેશ કરીએ છીએ. બેન્કિંગ સિસ્ટમની અંતર્ગત નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ બી આવી જશે, કોમર્શિયલ બેંક, શેડ્યુલ્સ બેંક, રૂરલ બેંક, અર્બન બેંક, જેટલી પણ પ્રકારની બેંક્સ છે, સ્મોલ ફાઇનાન્સ બેંક્સ, આ બધી બેન્કિંગ સિસ્ટમની અંતર્ગત ફાઇનાન્શિયલ સિસ્ટમની અંતર્ગત આવી જશે. અને એ જ ફાઇનાન્શિયલ સિસ્ટમનો એક ભાગ છે બેન્કિંગ સિસ્ટમ, બરાબર? તો હવે આપણે અહીંયા એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના ફાઇનાન્શિયલ સિસ્ટમ
ઇન્ડિયન ઇકોનોમીની અંતર્ગત ડિમાન્ડ એન્ડ સપ્લાયને મેન્ટેન રાખવાનો પ્રયત્ન કરે છે. આપણે આગળ સમજીશું જ્યારે ફાઇનાન્શિયલ સેક્ટર ભણતા હોઈશું ત્યારે કે કેવી રીતના મોનેટરી પોલિસી થ્રુ પણ આ વસ્તુ રેગ્યુલેટ થાય છે. પણ આ એક સૈદ્ધાંતિક વસ્તુ છે કે જેને હું તમને એપ્લાઇડ ફોર્મમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. ફર્સ્ટ વસ્તુ જોઈતી આપણે ફર્સ્ટ સાયકલ જોઈતી. શું જોઈતી? ઉત્પાદન ક્ષેત્રથી ઘરેલું ક્ષેત્ર અને ઘરેલું ક્ષેત્રથી ફરી ઉત્પાદન ક્ષેત્ર. તો સેમ એ જ વસ્તુઓ છે. સંસાધનોનું ભુગતાન, સંસાધનોની સેવા, વસ્તુઓ અને સેવા માટેનું નાણાકીય મૂલ્ય અને ઉપભોગ માટે વસ્તુઓ. બરાબર. ફરી એકવાર બતાવી દઉં. કારક સેવાની આપૂર્તિ, અંતિમ વસ્તુ કે સેવા, કારકોનું ભુગતાન અને ઘરેલું ક્ષેત્રનો ઉપભોગ અને વ્યય. બરાબર. તો સેકન્ડ અહીંયા આગળ પણ એ જ સાયકલ છે, પણ અહીંયા આ સાયકલની અંતર્ગત એક નવું ફેક્ટર એડ થયું જેને આપણે નાણાકીય કે વિત્તીય પ્રક્રિયા કહીએ છીએ, ફાઇનાન્શિયલ સિસ્ટમ કહીએ. તો હવે આ ફાઇનાન્શિયલ સિસ્ટમનો રોલ શું રહેશે? આપણે સૌ જાણીએ છીએ કે બેંકનો સૌથી મોટો રોલ શું છે? બેંકનો સૌથી મોટો રોલ બચત સ્વીકારવી અને ઋણ આપવાનું છે. મતલબ ડિપોઝિટ એક્સેપ્ટ કરવી અને લોન આપવાનું. હવે જે સંસાધનોનું ભુગતાન ઉત્પાદન ક્ષેત્ર તરફથી ઘરેલું ક્ષેત્ર તરફ થઈ રહ્યું છે, એ ઉત્પાદન ક્ષેત્રથી ઘરેલું ક્ષેત્રની અંતર્ગત અમુક સરપ્લસ પેમેન્ટ થશે. એ સરપ્લસ પેમેન્ટ એવું હશે કે જે ઘરેલું ક્ષેત્ર પાસે પણ હશે અને અહીંયા આગળ ઉત્પાદન ક્ષેત્ર પાસે પણ હશે. જે ઘરેલું ક્ષેત્ર પાસે હશે એને આપણે શું કહીએ છીએ? સેવિંગ્સ કહીએ છીએ. અને ઉત્પાદન ક્ષેત્ર પાસે જે હશે એને આપણે શું કહીએ છીએ? સરપ્લસ પ્રોફિટ કહીએ છીએ. બરાબર. તો હવે આ જે બાજુ સેવિંગ રહે અને આ બાજુ જે સરપ્લસ પ્રોફિટ, એ પહેલાના જમાનામાં એવું હતું કે બધા પોતાની પાસે રાખતા હતા, અધરવાઇઝ એને કોક ફિઝિકલ અસેટમાં કન્વર્ટ કરી દેતા હતા. પણ જેવી રીતના માર્કેટનું ઇવોલ્યુશન થયું, બરાબર, પ્રાઇવેટ પ્લેયર્સોની એન્ટ્રી થઈ, એવી જ રીતના નાણાકીય પદ્ધતિની મતલબ બેન્કિંગ સિસ્ટમનું પણ ધીરે ધીરે એવોલ્યુશન થતું ગયું. જ્યારે નાણાકીય કે વિત્તીય પ્રક્રિયા એટલે બેન્કિંગ સિસ્ટમનું એવોલ્યુશન થયું, તો હવે શું થશે કે આ બાજુ જે સરપ્લસ અમાઉન્ટ હતી અને આ બાજુ જે સરપ્લસ અમાઉન્ટ છે, એ બંને સરપ્લસ અમાઉન્ટ બચતના રૂપમાં બેન્કિંગ સિસ્ટમની અંતર્ગત મૂકવામાં આવશે. તમારા બધામાંથી ઘણા લોકો કે જે લોકો જોબ બી કરતા હશે, ભણતા બી હશે, તો એમના ઘણા બધાના અકાઉન્ટ્સ હશે બેંકની અંતર્ગત. તો જો તમારા અકાઉન્ટ્સ હશે તો એક સ્પેસિફિક અમાઉન્ટ તમારી બેંકમાં એઝ અ ડિપોઝિટ તરીકે પડી જશે. જે અમાઉન્ટ તમારી બેંકમાં એઝ અ ડિપોઝિટ તરીકે પડી છે, બેંક એ જ અમાઉન્ટનો ઉપયોગ કરીને તમને ઋણ આપશે અને એ જ અમાઉન્ટનો ઉપયોગ કરીને બેંક ઉત્પાદન ક્ષેત્રને પણ ઋણ આપવાનો પ્રયત્ન કરશે. બરાબર. રિસેન્ટલી જો તમે ન્યૂઝપેપર વાંચતા હો તો આવ્યું હશે કે બેંક અત્યારના ભારતમાં ડિપોઝિટ રેશિયો એટલો બધો ઘટવા લાગ્યો છે કારણ કે પબ્લિક ડરવા લાગી છે. બરાબર. તો શું થાય છે? લોકો સેવિંગ્સ વધારે કરે છે, ના કે ડિપોઝિટ કરે છે. તો માર્કેટમાં જે અમાઉન્ટ બેન્કિંગ સિસ્ટમની અંતર્ગત ડિપોઝિટ થવી જોઈતી હતી, એ બધી શું થાય છે? સેવિંગ્સમાં જતી રહે છે. જેના કારણે બેન્કિંગ સિસ્ટમને લોન આપવામાં સમસ્યાઓ થાય છે. કેમ? તો બેંક એવું તો છે નહીં કે એના ઘરના પૈસા લઈને આવશે ને આખા માર્કેટની અંતર્ગત એનો ફ્લો ચલાવશે. નેવર એવર. એ શું કરે છે? આપણા જ રૂપિયા છે અને આપણા જ રૂપિયાનું જે ભંડોળ ભેગું થાય છે, એ ભંડોળને એક કેપિટલ ફોર્મેશનની અંતર્ગત માર્કેટમાં લિક્વિડિટી ઇન્જેક્ટ કરે છે. જો હવે માર્કેટમાં ઘરેલું ક્ષેત્રમાંથી અને પ્રોડક્શન સેક્ટરમાંથી બંને જગ્યામાંથી જો ડિપોઝિટ્સ કરવામાં નહીં આવે તો શું થશે? બેંકની ઋણ આપવાની ક્ષમતા ઘટી જશે. અને જો બેંકની ઋણ આપવાની ક્ષમતા ઘટી જશે તો માર્કેટમાં પ્રોડક્શન ઉપર ઇમ્પેક્ટ પડશે. અને જે પ્રોડક્શન ઉપર ઇમ્પેક્ટ પડી એવી તરત પ્રોડક્શનથી એમ્પ્લોયમેન્ટ ઉપર,
અને એમ્પ્લોયમેન્ટ ઉપરથી પોવર્ટી ઉપર, અને એ ઇમ્પેક્ટ પોવર્ટીથી લઈને છેક ઇકોનોમિક ગ્રોથ સુધી આપણને જોવા મળી શકે છે. મેં ફર્સ્ટ લેક્ચરમાં પણ તમને વાત કરી હતી કે ઇકોનોમીની અમુક સિચ્યુએશન ડિટર્મિનેટેડ છે કે આ પછી આ થશે, પણ જરૂરી નથી કે આ પછી આ જ થશે. એવું થઈ શકે છે કે અચાનક માર્કેટમાં સરકાર દ્વારા મની ઇન્જેક્ટ કરી દેવામાં આવે, કે બેંક્સને ઇઝી લોન અવેલેબલ કરી દેવામાં આવે, તો બેંક પાસે ફરી અમુક હેન્ડસમ કેપિટલ આવી જશે કે જેના દ્વારા એ લોકો લોન આપી શકશે ઇઝીલી. પણ એક અત્યારની સંભવિત પરિસ્થિતિ એવી છે કે જો બેંક પાસે લોન આપવાની ક્ષમતા નહીં રહે તો એની ઇમ્પેક્ટ 3 સેક્ટર ઉપર મેજરલી જોવા મળશે. એક અનએમ્પ્લોયમેન્ટ, એક પોવર્ટી અને એક ઇકોનોમિક ગ્રોથ. બરાબર. તો આ સાયકલની અંતર્ગત આપણે એ સમજવાનો પ્રયત્ન કર્યો કે ફાઇનાન્શિયલ સિસ્ટમ મતલબ એક બેન્કિંગ સિસ્ટમ તમારી ઇકોનોમીમાં કયો રોલ ભજવે છે. એક મીડિયેટરનો રોલ છે. એના માટે થઈને આને અહીંયા વચ્ચે મૂકી છે. મતલબ એ આ બાજુથી પણ પૈસા લેશે, આ બાજુથી પણ પૈસા લેશે, આ બાજુ પણ લોન આપશે અને આ બાજુ પણ લોન આપશે. એ બંને જગ્યાએ લોન આપશે અને ડિપોઝિટ સ્વીકાર કરશે. ઇન બિટવીન જ્યાં પણ એને સમસ્યા ઉત્પન્ન થશે એની ઇમ્પેક્ટ ઇન્ડિયન ઇકોનોમી પર જોવા મળશે. એક ફર્ધર એક્ઝામ્પલ આપું. એસબીઆઈએ 50,000 કરોડની લોન એક્સ પર્સનને આપી. હવે શું થશે? એ 50,000ની લોન એ વ્યક્તિ ઈએમઆઈના રૂપમાં ચૂકવશે. ઈએમઆઈના રૂપમાં ચૂકવીને શું કરશે? પોતાના ઇન્સ્ટોલમેન્ટ્સ, ઇન્ટરેસ્ટ એ બધા સાથે થઈને બેંકને જે પણ લમસમ અમાઉન્ટ 60,000 કરોડ આસપાસની બનતી હશે એ અમાઉન્ટ એ બેંકને રિટર્ન આપશે. બરાબર. પણ થયું એવું કે એક્સ પર્સન નાદાર જાહેર થઈ ગયો, કે એક્સ પર્સન પાસે હવે એવી કોઈ કેપેસિટી નથી રહી કે એ બેંકને જે 70% અમાઉન્ટ એની જે બાકી હતી એ રીપે કરી શકે. તો હવે શું થશે? તો હવે બેંક પાસે સર્ટેન અમાઉન્ટની શોર્ટેજ થઈ જશે, અને બેંક પાસે જે સર્ટેન અમાઉન્ટની શોર્ટેજ થઈ એ બીજું કશું જ નહીં પરંતુ એનપીએ છે. મતલબ નોન પરફોર્મિંગ અસેટ્સ. જે તમે બહુ જ બધી વાર ન્યૂઝપેપર્સમાં, ટીવી ચેનલની ડિબેટ્સમાં, રાજ્યસભાની ડિબેટ્સમાં કે મેગઝિનની ડિબેટ્સમાં જોતા હશો કે ભારતના બેન્કિંગ સિસ્ટમની સૌથી મોટી સમસ્યા છે નોન પરફોર્મિંગ અસેટ્સ અને ટ્વિન બેલેન્સ શીટ ઇશ્યુ. બરાબર. તો જો ઋણ જે સેક્ટર્સને ઋણ આપે છે બેંક, હવે જો એ ઋણ રીપે બી ના થઈ તો પણ શું થશે? આ સાયકલિક જે ફ્લો છે એ ફ્લો બગડી જશે. તો હવે ફરી એ લોજિક વાપરો કે જો બેંક પાસે ઋણ પાછી નહીં આવે તો એ આગળ બીજી લોન જનરેટ કરી શકશે નહીં. જો બેંક લોન જનરેટ કરી શકશે નહીં તો ઉત્પાદન ક્ષેત્ર બાજુથી શું થશે? ઉત્પાદન ક્ષેત્ર બાજુથી પ્રોડક્શનમાં ઘટાડો થઈ જશે. પ્રોડક્શનમાં ઘટાડો થયા બાદ એની ઇમ્પેક્ટ ફર્ધર એ ત્રણેય સેક્ટર પર પડશે. કયા કયા? એમ્પ્લોયમેન્ટ જનરેશન ઉપર પડશે, પોવર્ટી પર પડશે અને એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇકોનોમિક ગ્રોથ રેટ ઉપર પડશે. એક ઇમ્પેક્ટ તો ઉત્પાદન ક્ષેત્ર બાજુની થઈ ગઈ. સેકન્ડ ઇમ્પેક્ટ જો ઘરેલું ક્ષેત્ર બાજુની, તો ઘરેલું ક્ષેત્રમાં શું થશે? જો વ્યક્તિ લોન રીપે નહીં કરી શકે તો માર્કેટમાં ઘરેલું ક્ષેત્ર તરફથી જે ડિમાન્ડ જનરેટ કરવામાં આવતી હતી એ ડિમાન્ડ જનરેટ થઈ શકશે નહીં. અને જો ડિમાન્ડ જનરેટ થશે નહીં તો ઉત્પાદન ક્ષેત્ર દ્વારા વસ્તુનું ઉત્પાદન કરવામાં આવશે નહીં. જો ઉત્પાદન ઘટશે તો બેરોજગારી વધશે, ગરીબી વધશે અને આની ફાઇનલ ઇમ્પેક્ટ શેની પર પડશે? ઇકોનોમિક ગ્રોથ રેટ પર પડશે. ઓકે. તો આ સેકન્ડ સાયકલ હતી, સાયકલ ઓફ ઇન્કમ એન્ડ ફાઇનાન્શિયલ સિસ્ટમ. હવે થર્ડ સાયકલ. થર્ડ સાયકલની અંતર્ગત એઝ ઇટ ઇઝ ફર્સ્ટ સાયકલ અને સેકન્ડ સાયકલ જેવું જ છે.
કે જે ફ્લો ઘરેલું ક્ષેત્રમાંથી ઉત્પાદન ક્ષેત્ર તરફ જતો હતો, જે ફ્લો ઉત્પાદન ક્ષેત્રમાંથી ઘરેલું ક્ષેત્ર બાજુ જતો હતો, એ ફ્લો સેમ એઝ ઇટ ઇઝ રહેશે. સેકન્ડ સાયકલની અંતર્ગત આપણે શું જોયું કે ત્યાં આગળ ફાઇનાન્શિયલ સિસ્ટમ એટલે બેન્કિંગ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ થઈ. તો બેન્કિંગ સિસ્ટમનો રોલ આપણે જોયો કે બચત સ્વીકારવી અને ઋણ આપવી. તો હવે નાણાકીય સંસ્થાઓની પછી સરકારનો એક મહત્વનો રોલ આવી જાય છે. આપણે જોઈએ છે કે ઘણીવાર સરકાર ઘણી બધી એવી સહાય કરે છે કે જે ઉત્પાદન ક્ષેત્ર તરફ બી હોય છે અને ઘરેલું ક્ષેત્ર તરફ બી હોય છે. સરકારની અંતર્ગત જે ચીફ ઇકોનોમિક એડવાઇઝર્સ હોય અને જેટલા બી ઇન્ટેલેક્ટ્સ હોય જે ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસીસમાંથી ગયેલા છે કે એ આરબીઆઈનો જે વર્ગ છે, બેન્કિંગ સિસ્ટમનો જે વર્ગ છે, એ હંમેશા મેક્રો ઇકોનોમિક એનાલિસિસ કરતું હોય માર્કેટ. એ મેક્રો ઇકોનોમિક એનાલિસિસના બેઝિસ ઉપર સરકાર યોજનાઓ બહાર પાડે છે, ઇનિશિયેટિવ્સ બહાર પાડે છે, માર્કેટમાં લિક્વિડિટી ઇન્જેક્ટ કરે છે. આ અલગ અલગ પ્રક્રિયાઓ સરકાર કરતી હોય છે. તો એ કેવી રીતના કરે છે અને કોની માટે કરે છે? એ એટ ધ એન્ડ ઓફ ધ મુમેન્ટ આ બે ક્ષેત્રો માટે જ કરે છે. તમે કોઈ પણ યોજના લઈ લો કે કોઈ પણ ઇનિશિયેટિવ લઈ લો, એ ઇનિશિયેટિવ ક્યાંક ને ક્યાંક આ બે ક્ષેત્રોને તો ટચ થતી જ હશે અને મેજરલી આ બે ક્ષેત્રો માટે જ હશે કે જે બાજુથી ડિમાન્ડ એન્ડ સપ્લાયની ઇક્વિલિબ્રિયમ ખોવામાં આવે એ સેક્ટરને લઈને સરકાર એક સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરી નાખે. બરાબર. ફોર એક્ઝામ્પલ, પીએમ કિસાન નિધિ યોજના, પીએમ સન્માન નિધિ યોજના કે પીએમ વાણી યોજના, આ જેટલી પણ યોજનાઓ છે આ બધી યોજનાઓ ક્યાંક ને ક્યાંક પ્રોડક્શન સેક્ટર ઉપર નિર્ભર છે. તમે પીએમ વાણી યોજના ભણ્યા, બરાબર? તો એની અંતર્ગત શું હતું? વાઈફાઈને રિગાર્ડિંગ આખી સ્કીમ છે. તો જે લોકો ફાઈબર નેટવર્ક્સ છે, ટેલિકમ્યુનિકેશન પ્રોડક્શન સેક્ટર્સ છે, આ જેટલા બી સેક્ટર્સ હતા એ સેક્ટર્સ તરફથી સપ્લાય તો આવે છે પણ ઘરેલું ક્ષેત્ર તરફથી ડિમાન્ડ જનરેટ થઈ શકતી નથી. જો ઘરેલું ક્ષેત્ર તરફથી ડિમાન્ડ જનરેટ નહીં થાય તો સરકાર અહીંયા ઇન્ટરવેન્શન કરશે અને સેવાઓ માટેની ચૂકવણી કરશે કે હસ્તાંતરણ ભુગતાન કરશે. એ માર્કેટની સિચ્યુએશન પર નિર્ભર કરે છે કે સરકાર કેવી રીતના કયું સ્ટેપ્સ લે છે અને જે સ્ટેપ્સ લેશે એ સ્ટેપ્સની ઇમ્પેક્ટ કાં તો ઘરેલું ક્ષેત્ર પર આવશે કાં તો ઉત્પાદન ક્ષેત્ર પર આવશે. હવે ઉત્પાદન ક્ષેત્રમાં એવું થઈ શકે કે સિમેન્ટના ભાવ ઘટી ગયા, સિમેન્ટના ભાવ ઘટી ગયા છે, માર્કેટમાં એની એટલી એઝ સચ ડિમાન્ડ નથી, પણ ગાંધીનગરના એક રોડ ઉપર સરકારનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. હવે એ પ્રોજેક્ટની અંતર્ગત સરકારને સિમેન્ટનો ઉપયોગ કરવાનો છે. તો સરકાર શું કરશે? ગવર્મેન્ટ પરચેસિંગ કરશે. મતલબ ઘરેલું ક્ષેત્રમાં જે પણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે એ સરકાર પોતાના હસ્તકથી જો સોલ્વ થતી હશે તો એને એ ઇસ્યુને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે. કેવી રીતના કરશે? ગવર્મેન્ટ પરચેસ દ્વારા. બરાબર. તો અહીંયા ગવર્મેન્ટ પરચેસ દ્વારા કરશે. પ્લસ ઘણી વખત આપણને જોવા મળે છે કે સરકાર ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સની લોન વે ઓફ કરી નાખે છે, કાં તો એમાં હેડ ક્રેક કરે છે. હેડ ક્રેકનો અર્થ એવો થયો કે વાળના એક ટુકડા જેટલી લોનની અમાઉન્ટમાં કે એની ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં ક્રેક આપે અને એ જે ક્રેક પડી એના દ્વારા જેટલી પણ વસ્તુઓનું ભુગતાન બાકી રહેશે એ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર દ્વારા પૂરું કરવામાં આવશે. તો જે હેડ ક્રેક આપવામાં આવે છે કે પછી કોઈ બી સહાય કરવામાં આવે છે, એમએસએમઈને સહાય કરવામાં આવે છે, મુદ્રા યોજના જેવી અમાઉન્ટ્સ આપવામાં આવે, તો આ બધું શું થયું? એક પ્રકારની ગ્રાન્ટ, લોન, તમે કંઈ પણ કહી શકો છો કે એ સરકાર દ્વારા ઉત્પાદન ક્ષેત્રમાં ડિમાન્ડ અને સપ્લાયનું જે ઇક્વિલિબ્રિયમ બગડી ગયું છે એ ઇક્વિલિબ્રિયમને શું કરે છે? મેન્ટેન કરવાનો પ્રયત્ન કરે છે. તો ઓબ્વિયસ વસ્તુ છે, જો સરકાર આટલી બધી એક્ટિવિટીઝ કરે છે તો એ એક્ટિવિટીઝ માટે અમુક ક્રાઇટેરિયા હશે, અમુક લોઝ એન્ડ રેગ્યુલેશન્સ મૂક્યા હશે. તો સરકાર ઉત્પાદન ક્ષેત્ર અને ઘરેલું ક્ષેત્ર
બંને તરફથી શું સ્વીકારે છે? કરની ભુગતાન સ્વીકારે છે. તમે કયો કર આપો છો? પર્સનલ ઇન્કમ ટેક્સ આપો છો. ફર્ધર કયો ટેક્સ આપો છો? ઇનડાયરેક્ટ ટેક્સ આપો છો. કયા રૂપે? જો તમે કોઈ પણ વસ્તુની પરચેસ કરો છો તો એ પરચેસિંગના રૂપમાં તમે એ જે ટોટલ અમાઉન્ટ છે, ટોટલ અમાઉન્ટની અંતર્ગત તમે ઇનડાયરેક્ટ ટેક્સ પણ ચૂકવો છો. તો શું થયું? ઘરેલું ક્ષેત્ર દ્વારા સરકારને કરની ચૂકવણી કરવામાં આવે છે. હું જ્યારે ટેક્સેશન સિસ્ટમ ભણાવીશ ત્યારે ટેક્સેશન સિસ્ટમમાં ટેક્સની ડેફિનેશન સમજાવવાનો પ્રયત્ન કરીશ. એ વખતે તમને ખબર પડશે કે ઓકે, ટેક્સ આને કહેવાય અને સરકાર આ માટે ટેક્સ લે છે. બરાબર. ફર્ધર ઉત્પાદન ક્ષેત્રમાંથી પણ સરકાર શું કરે છે? ટેક્સ વસૂલે છે. એક્સાઇઝ ડ્યુટી લે છે. બરાબર. પછી કોર્પોરેશન ટેક્સ લે છે, જેને આપણે કોર્પોરેટ ટેક્સના નામે પણ ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યારે પણ સરકાર કરની ચૂકવણી કરની વસૂલી કરતું હશે ત્યારે ઘણી બધી સમસ્યાઓ જોવા મળશે. કેમ કે ભારતની એક તો ટેરિટરી આટલી મોટી છે, જાયન્ટ પોપ્યુલેશન છે, જાયન્ટ ઇકોનોમી છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે જે વસ્તુ જૂની થઈ ગઈ હશે એ વસ્તુ કન્ટેમ્પરરી ટાઈમમાં રેલેવન્ટ રહેશે નહીં. તો આપણે જોઈ શકીએ છીએ કે ઇનડાયરેક્ટ ટેક્સીસ કે જે ડાયરેક્ટલી ઘરેલું ક્ષેત્ર ઉપર ઇમ્પેક્ટ પહોંચાડતી હતી, એ ઘરેલું ક્ષેત્રની અંતર્ગત ઇનડાયરેક્ટ ટેક્સીસમાં કાસ્કેડિંગ ઇફેક્ટ જોવા મળતી હતી. મતલબ ડબલ કાસ્કેડિંગને ગુજરાતીમાં એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ નથી આવતો, પણ કાસ્કેડિંગનો અર્થ એવું થયો કે એક વસ્તુની ઉપર બીજી વસ્તુ ફરી લાગવી. એને શું કહેવાય? કાસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય. તો વેટ સિસ્ટમની અંતર્ગત જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સીસ લગાવવામાં આવતા હતા ત્યારે કાસ્કેડિંગ ઇફેક્ટ જોવા મળતી હતી, જેના કારણે ઘરેલું ક્ષેત્રમાંથી ડિમાન્ડ જનરેશન ઘટવા લાગી હતી. એ રૂરલ એરિયા હોય કે અર્બન એરિયા હોય, તો ગવર્મેન્ટને ફીલ થયું કે ના, અહીંયા આગળ સુધારા કરવાની જરૂર છે. તો સરકારે જે કર ટેક્સેશન સિસ્ટમ હતી એ ટેક્સેશન સિસ્ટમની અંતર્ગત એ વસ્તુમાં રિફોર્મ લાવવાનો પ્રયત્ન કર્યો અને એક નવી મેથડ ઇન્ટ્રોડ્યુસ કરી, જેને આપણે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ તરીકે ઓળખીએ છીએ. મતલબ GST. GST સારું છે, ખરાબ છે, એ ફર્ધર ડિબેટેબલ ટોપિક છે. પણ મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી કે આપણે પોલિટિકલ ડિબેટ્સને છોડીને ઇકોનોમિકલ ડિબેટ કે જે વસ્તુ એકચ્યુઅલ ફોર્મમાં છે એને સમજવાનો સૌથી પહેલાં પ્રયત્ન કરીશું. તો આપણે અહીંયા આગળ તમને મેં ગ્લિમ્સ આપવાનો પ્રયત્ન કર્યો, એક સમજણ આપવાનો પ્રયત્ન કર્યો કે શા માટે સરકારે GST જેવી યોજના લાવી પડી હતી કે જેની ઇમ્પેક્ટ ડાયરેક્ટલી હાઉસહોલ્ડ સેક્ટર ઉપર પડે છે. અને હવે જો તમારું હાઉસહોલ્ડ સેક્ટર કોઈ ડિમાન્ડ જનરેટ કરવાની સ્થિતિમાં નહીં રહે તો એની ઇમ્પેક્ટ તમને પ્રોડક્શન સેક્ટર ઉપર જોવા મળશે. ફર્ધર એવું થયું, GST લાવી દીધા પછી પણ હાઉસહોલ્ડ સેક્ટર્સમાં ડિમાન્ડ જનરેશન રહી હતી નહીં માર્કેટમાં, તો એની ઇમ્પેક્ટ પડી પ્રોડક્શન સેક્ટર ઉપર. જ્યારે એની ઇમ્પેક્ટ પ્રોડક્શન સેક્ટર ઉપર પડી ત્યારે પ્રોડક્શન સેક્ટર ઓલરેડી અરાઉન્ડ 30% કોર્પોરેટ ટેક્સ ચૂકવી રહ્યો હતો. તો એમના કોર્પોરેટ ટેક્સની ચૂકવણીના કારણે કંપનીઓના નફા ઓછા થવા લાગ્યા હતા, જેના કારણે કંપની પોતાનું સ્ટાફ ઓછો કરતી હતી અને ભારતમાંથી કંપની નીકાળીને વિયેતનામ, સિંગાપુર, થાઈલેન્ડ, મલેશિયા કે અને જેવા ટેક્સ હેવન કન્ટ્રીઝમાં જતી હતી કે જ્યાં આગળ કોર્પોરેટ ટેક્સ બહુ મિનિમમ છે, કે જ્યાં આગળ એમને એમના નફામાંથી બહુ ઓછો ભાગ સરકારને આપવાનો રહે છે. તો આ જે હાઉસહોલ્ડ સેક્ટરની ઇમ્પેક્ટ પ્રોડક્શન સેક્ટર પર પડી અને પ્રોડક્શન સેક્ટરની ઇમ્પેક્ટ જોવા મળી ટેક્સેશન સિસ્ટમમાંથી આપણને કે આ ટેક્સના કારણે પ્રોડક્શન સેક્ટરને પણ તકલીફ પડી રહી છે. તો સરકારે ફર્ધર ટેક્સેશન સિસ્ટમની અંતર્ગત કોર્પોરેટ ટેક્સ ઓછો કરી દીધો. બરાબર. તો હવે તમને ખબર પડી હશે
કે ઇકોનોમીની કોઈ પણ એક્ટિવિટી હશે એ એક્ટિવિટીનો મૂળ ડિમાન્ડ એન્ડ સપ્લાય રહેલો છે. મતલબ જ્યાં આંગળી માંગ અને પુરવઠા વચ્ચેની જે સમતુલ્યતા છે એ સમતુલ્યતા જો બગડી ગઈ તો એ સેક્ટર દ્વારા ઇકોનોમિક સાયકલને આખી વેરવિખેર કરી દેવામાં આવશે. અને એ ઇકોનોમિક સાયકલને વેરવિખેર ના કરવા માટે આ બધા ફેક્ટર્સ છે કે જે ફાઇનાન્શિયલ સિસ્ટમ છે અને ગવર્મેન્ટ સેક્ટર છે કે આ બંને દ્વારા અર્થતંત્રની જે ચક્રીય પ્રવાહ ચાલી રહ્યો છે હાઉસહોલ્ડ સેક્ટરથી પ્રોડક્શન સેક્ટર તરફ અને પ્રોડક્શન સેક્ટરથી હાઉસહોલ્ડ સેક્ટર તરફ એની સાયકલને કોન્ટિન્યુ કરવાનો અલગ અલગ રીતના પ્રયત્ન કરે છે. તો આપણે વેરિયસ એક્ઝામ્પલ સાથે સમજવાનો પ્રયત્ન કર્યો કે ડિમાન્ડ અને સપ્લાય કેવી રીતના તમારા અર્થતંત્રના ચક્રીય પ્રવાહને સંતુલિત પણ રાખી શકે છે અને એ સંતુલનને બગાડી પણ શકે છે. ઓકે, લાસ્ટ સાયકલ ઓફ ઇન્કમ એન્ડ એક્સટર્નલ સેક્ટર. આ ઉપરનો અહીંયા સુધીનો ભાગને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે કેવી રીતના ઉત્પાદન ક્ષેત્ર અને ઘરેલું ક્ષેત્ર વચ્ચે સંબંધ છે અને ઉત્પાદન અને ઘરેલું ક્ષેત્ર વચ્ચેના સંબંધમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પોતાનો કેવી રીતના રોલ ભજવે છે અને એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની સાથે સાથે ગવર્મેન્ટ કેવી રીતના પોતાનો રોલ ભજવે છે. ફર્ધર ગવર્મેન્ટ પાસે અમુક સરપ્લસ સેવિંગ્સ આવે તો એ સરપ્લસ સેવિંગ્સને સરકાર બેંકમાં ડિપોઝિટ કરી શકે છે અને એ ડિપોઝિટ કરી અને એ વસ્તુના ઇન્ટરેસ્ટ ઉપર સરકાર પોતાની રેવન્યુ જનરેટ કરતી હોય છે. હવે સમટાઈમ્સ એવું થાય કે સરકાર પાસે અમુક અમાઉન્ટ પછીની અમાઉન્ટ્સ નથી કોઈ પણ વસ્તુમાં એક્સપેન્ડિચર કરવા માટે, તો ગવર્મેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી ऋण લેશે. અહીંયા બચત પણ કરે છે સરકાર અને સરકાર ऋण પણ લે છે. સરકારનો ઋણ લેવાનો મતલબ થયો કે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનાઓમાં વધારે ખર્ચ કરવામાં આવે છે અને ઇટ ઇઝ અ ગુડ ફોર ઇન્ડિયન ઇકોનોમી. બરાબર કે ઇન્ડિયન ઇકોનોમી જેવી જેટલી પણ ડેવલપિંગ સ્ટેજની ઇકોનોમીઝ છે ત્યાં આગળ જો સરકાર દ્વારા વધારે ઋણ લેવામાં આવતું હોય અને ફિસ્કલ ડેફિશિએટ કરવામાં આવતી હોય તો ઇટ ઇઝ અ ગુડ ફોર વેલફેર. આ સિદ્ધાંત કેઇન્સનો છે. કેઇન્સે જ્યારે ફિસ્કલ પોલિસીના સિદ્ધાંતની વાત કરી હતી ત્યારે કેઇન્સે વાત કરી હતી કે જો સ્થિતિ ડિમાન્ડ એન્ડ સપ્લાયના કાબૂની બહાર હોય, મતલબ એ જે ફ્રી હેન્ડ જે એની બહાર હોય અને સરકાર દ્વારા અમુક ખર્ચ ઉપરાંત પણ એ વસ્તુને નિયંત્રિત ન કરી શકતા હોય તો સરકાર દ્વારા ઋણ લેવી અને ફિસ્કલ ડેફિશિએટમાં વધારો કરવો એ કોઈ ખરાબ સ્થિતિ નથી. ઇવન ધો આની લોંગ ટર્મ ઇમ્પેક્ટ કોઈ પણ ઇકોનોમીને રિકવરી કરવા માટે ફ્રૂટફુલ સાબિત થઈ શકે છે. બરાબર, તો અહીંયા આગળ સરકારનો એક બીજો રોલ સમજવાનો પ્રયત્ન કર્યો કે સરકારની ડિપોઝિટ્સ અને સરકારની લોન માર્કેટમાં કેવી રીતના રેગ્યુલેટ થાય છે. અને છેલ્લું ક્ષેત્ર છે બાહ્ય ક્ષેત્ર. ગ્લોબલાઇઝેશનનો જમાનો ચાલે છે કે જ્યાં આગળ એક્સટર્નલ સેક્ટર પણ હવે તમારા જે બે મેઇન ઇન્સ્ટિટ્યુશન છે એક ગવર્મેન્ટ અને સેકન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એની સાથે સાથે એક્સટર્નલ સેક્ટર પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. ફર્ધર એક એક્ઝામ્પલ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે આત્મનિર્ભર ભારતનું મોડલ લાવવામાં આવ્યું ત્યારે બોયકોટ ચાઇનાની આપણે વાતો કરતા હતા. તો એ બોયકોટ ચાઇનાના વાતની અંતર્ગત વચ્ચે ન્યૂઝપેપરમાં એવું આવ્યું હતું કે ઓટોમોબાઈલ સેક્ટર્સની અંતર્ગત જે પ્રોડક્શનના પાર્ટ્સ છે, બરાબર, એ પ્રોડક્શનના પાર્ટ્સનું ઇમ્પોર્ટ ચાઇનાથી કરવામાં આવે છે. ઘણી બધી કારની કંપનીઝ છે કે જે લોકો પોતાના પાર્ટ્સ ચાઇનાથી ઇમ્પોર્ટ કરે છે, એક્સેપ્ટ જે યુરોપિયન કાર્સ કંપની છે કે જે જર્મન કાર કંપની છે, ફ્રેન્ચ અને બ્રિટેન. બરાબર, આ ત્રણ જે કંપનીઝ છે આ કન્ટ્રીની કંપનીઝ છે. આ કન્ટ્રીની કંપનીઝ સિવાય જેટલી પણ કંપનીઝ છે એ બધા
પોતાનું 70 to 80% ઇમ્પોર્ટ ચાઇનાના ઉપર નિર્ભર છે. બિકોઝ ઓફ ચીપ પ્રાઇઝીસ ઓફિસ વસ્તુ છે તો જ એ લોકો ઇમ્પોર્ટ કરવાનું પોસાય. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એ લોકો શું કરે છે, આયાત કરે છે. શેનું કરે છે? વસ્તુ અને સેવાનું. બરાબર. તો કોઈ પણ ઇકોનોમીને કે કોઈ પણ પ્રોડક્શન એક્ટિવિટીને ચલાવવા માટે ઇમ્પોર્ટ એક પુશ ફેક્ટરનું કામ કરે છે. એવું થઈ શકે છે કે કોઈ કન્ટ્રી પાસે અમુક રિસોર્સિસ નથી હોવાના. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયા પાસે 50 મિલિયન ટનથી વધારે સોનું ઉત્પાદન થઈ શકે એવી ક્ષમતા નથી. બરાબર. પણ સામે ભારતની અંતર્ગત સોનાની માંગ 1 બિલિયન છે. તો આપણે જોઈ શકીએ છીએ કે સપ્લાય કેટલો છે? 50 મિલિયનનો છે અને ડિમાન્ડ કેટલી છે? 1 બિલિયનની છે. તો જે સપ્લાય અને ડિમાન્ડની વચ્ચેનો જે ગેપ છે એ ગેપ ક્યાંથી પૂરવો પડશે? એક્સટર્નલ સેક્ટરમાંથી પૂરવો પડશે. કેમ? કારણ કે સોનું તો સરકાર પણ બનાવી શકવાની નથી, ના તમારી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પણ સોનું બનાવી શકવાની છે. બરાબર. તો શું થશે? આપણે એ વસ્તુનું આયાત કરવું પડશે. અને હવે જો તમે વસ્તુનું આયાત કરો છો તો એ વસ્તુનું ઇમ્પોર્ટ પેમેન્ટ પણ તમારે કરવું પડશે. એક સર્ટેન અમાઉન્ટથી વધારે જો તમે ઇમ્પોર્ટનું પેમેન્ટ કર્યું તો પણ એ કન્ટ્રીને નુકસાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ભારત પોતાના બજેટના લગભગ 2% આસપાસ ઇમ્પોર્ટ બિલ પે કરે છે ફક્ત ને ફક્ત ક્રૂડ ઓઇલનું. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી ઉત્પાદન કરવાની ક્ષમતા કરતાં આપણી માંગ વધારે છે. આપણી દેશની અંતર્ગત કે આપણી સીમાની અંતર્ગત આપણે જે પુરવઠો પૂરો પાડી શકીએ, જે ક્ષમતા છે, એ ક્ષમતા કરતાં પણ માર્કેટની ડિમાન્ડ વધારે છે. તો એ માર્કેટની ડિમાન્ડને પૂરી કરવા અને એ સપ્લાયની લીકેજીસને પૂરી કરવા માટે ભારતે ક્રૂડ ઓઇલનું ઇમ્પોર્ટ કરવું પડે છે. અને આપણે જે વસ્તુ ઇમ્પોર્ટ કરી એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઉપર ઇન્ટરનેશનલ કરન્સીની અંતર્ગત આપણે એનું પેમેન્ટ આપવું પડે છે. તો બાહ્ય ક્ષેત્રનો રોલ તમને ઉત્પાદન ક્ષેત્ર અને સરકારના દ્વારા પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. હોપ સો તમને ખબર પડી હશે કે સરકાર, નાણાકીય સંસ્થાઓ, બાહ્ય ક્ષેત્ર, ઉત્પાદન ક્ષેત્ર અને ઘરેલું ક્ષેત્ર, આ 5 ક્ષેત્રો એવા ક્ષેત્રો છે કે જેના ઉપર લગભગ સંપૂર્ણતઃ અર્થતંત્ર નિર્ભર છે. અને અહીંયાથી 5 ક્ષેત્રોમાંથી કોઈ પણ ક્ષેત્રની અંતર્ગત જો ઇમ્બેલેન્સ ક્રિએટ થયું તો એ વર્લ્ડ ઇકોનોમી હોય કે પર્ટિક્યુલર કોઈ કન્ટ્રીની ઇકોનોમી હોય, એના જે સાયકલ ઓફ ઇકોનોમિક છે એ ઇકોનોમીને ડિસરપ્ટ કરશે અને એ કન્ટ્રીનું જે ઇકોનોમિક ગ્રોથ રેટ છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ રેટ છે, એ ઇકોનોમિક ગ્રોથ રેટ અને ડેવલપમેન્ટ રેટને પણ નુકસાન પહોંચાડશે. એક્સટર્નલ સેક્ટરનું ઘરેલું ક્ષેત્રમાં રોલ શું છે? ઓબ્વિયસ વસ્તુ છે કે ઘરેલું ક્ષેત્રનું હંમેશા એક્સટર્નલ સેક્ટરમાંથી લેવાનું જ રહેશે. એમણે આંતરરાષ્ટ્રીય કારક આવકો સ્વીકારવાની, મતલબ જે પણ વ્યક્તિઓ મલ્ટીનેશનલ કંપનીમાં કે ફોરેન એરિયાઝમાં કામ કરતા હશે એ લોકો ફોરેન ઇન્કમ ઘરે લાવશે. એને શું કહેશે? આંતરરાષ્ટ્રીય કારક સેવા કે કારક આવકો. અને આંતરરાષ્ટ્રીય હસ્તાંતરણ મતલબ રેમિટન્સ. તમારા કોઈ પણ બ્રધર, સિસ્ટર, ફાધર કે જે ફોરેન કન્ટ્રીઝમાં જોબ કરતા હશે કે ફોરેન કન્ટ્રીઝમાં રહેતા હશે તો એ લોકો તમને અમુક અમાઉન્ટ ઇન્ડિયામાં મોકલે છે. એ અમાઉન્ટ એવી અમાઉન્ટ છે કે જે તમે કમાઈ નથી પરંતુ તમને પ્રાપ્ત થઈ છે. તો એવી જ આવકો કે જે વ્યક્તિ દ્વારા કમાવામાં આવતી નથી પરંતુ એ વ્યક્તિને એ અમાઉન્ટનો, એ આવકનો લાભ પ્રાપ્ત થાય છે, તે આવકને હસ્તાંતરણીય આવક કહેવામાં આવે છે. અને એનું ઇંગ્લિશ નામ છે રેમિટન્સ. ઇન્ડિયા વર્લ્ડની ટોપ 5 કન્ટ્રીઝમાં છે કે જે હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ રેમિટન્સ એક્સેપ્ટ કરે છે. કારણ કે આપણા કલ્ચરની અંતર્ગત આપણે લોકગીતમાં બી જોતા આવીએ છીએ કે પૃથ્વીના ખૂણે ખૂણે આપણા ભારતીયો વસી રહ્યા છે. તો
ભારતને વર્લ્ડ લેવલ ઉપરથી બહુ સારી અમાઉન્ટમાં રેમિટન્સ મળે છે, કે જે આપણા ફોરેન એક્સચેન્જીસમાં અને ફોરેન રિઝર્વ્સમાં બહુ મોટો ભાગ ભજવે છે. એ વસ્તુને હું તમને એક્સટર્નલ સેક્ટરમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, તો આજના લેક્ચરની અંતર્ગત આપણે સૌથી પહેલાં જોયું સાયકલિક ફ્લો ઓફ ઇન્કમ. એ સાયકલિક ફ્લો ઓફ ઇન્કમની અંતર્ગત ઉત્પાદન ક્ષેત્ર અને ઘરેલું ક્ષેત્રને સમજ્યા બાદ ફાઇનાન્શિયલ સિસ્ટમની કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનના રૂલને સમજવાનો પ્રયત્ન કર્યો, કે કેવી રીતના કોઈ પણ કન્ટ્રીની ઇકોનોમીની અંતર્ગત ભાગ ભજવે છે. અને ફાઇનાન્શિયલ સિસ્ટમના રૂલને સમજ્યા બાદ આપણે ગવર્મેન્ટના રોલને સમજવાનો પ્રયત્ન કર્યો, કે કેવી રીતના ગવર્મેન્ટલ ઇન્સ્ટિટ્યુશન એ ઇકોનોમીની અંતર્ગત ઇન્ટરપ્ટ પણ કરી શકે છે અને એને બેલેન્સ પણ કરી શકે છે. અને સૌથી છેલ્લે આપણે બાહ્ય ક્ષેત્ર મતલબ એક્સટર્નલ સેક્ટરને સમજવાનો પ્રયત્ન કર્યો, કે એક્સટર્નલ સેક્ટરનો કોઈ પણ કન્ટ્રીની ઇકોનોમીની અંતર્ગત શું રોલ રહેલો છે. ઓકે, સો હોપ સો તમને આ લેક્ચર ખબર પડી હશે. નેક્સ્ટ લેક્ચરની અંતર્ગત આપણે ઇકોનોમિકલ મોડલની સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. સી યુ સૂન, ટેક કેર.